આજે આખા દેશભરમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અમદાવાદના સરખેજમાં આવેલ ભારતી આશ્રમ તેમજ શાંતિપુરા સર્કલ પાસે આવેલ લંબે નારાયણ આશ્રમ ખાતે પોતાના ગુરુને વંદન કરવા ભક્તો પહોંચ્યા હતા। મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ તેમજ મહામંડલેશ્વર માતાજી ભારતીજીના આશીર્વાદ લેવા ભાવિકો પહોંચ્યા હતા। ભારતી આશ્રમમાં વર્ષોથી ચાલતી પરંપરા પ્રમાણે વહેલી સવારે વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી તેમજ સાંજે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। व्यास महाराजे 4 वेद 18 पुराण महाभारत जेवा शास्त्रों की रचना करी। ए महापुरुषनी स्मृतिमां आजे गुरु पूजन थाय छे अने व्यास पूर्णिमा पण कहेवाय छे। गुरुना ऋणमांथी मुक्त थवानो अवसर एटले गुरु पूर्णिमा। अने शास्त्रोमां कीधुं छे के गुकारस्वंधकारोस्ति रुकारस्तन निरोधकः अंधकार निरोधित्वाद गुरु रित्यभिधीयते। अर्थात जीवन में ज्ञान रूपी प्रकाश पाथरे अने अज्ञान रूपी अंधकारनो नाश करे एने गुरु कीधा छे। अने गुरु हमेशा विशाल दृष्टिवाळा होवा जोईए। अने एटला माटे आपणी सनातनी परंपरामां सर्वे भवन्तु सुखिनः अने वसुधैव कुटुंबकमनी उदार भावना साथे आपणा गुरुजनो हमेशा आगळ वधता रह्या छे। એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે હરેક વ્યક્તિને કોઈને એમને ના રહેવાય, ગુરુ ન હોય તો ક્યાંય પણ આપણો જ્યાં મન માને ને કંઠી ધારણ કરાય। આપણામાં કહેવત છે નુગરા રહેવું બહુ પાપ છે। પહેલા તો ગુરુ ધારણા કરતા પછી એના લગ્ન પ્રસંગ થતા, પણ આ મોડર્ન જમાના પ્રમાણે પણ આ હવે સત્ય સનાતન ધર્મ માટે જરૂરી છે કે હરેક વ્યક્તિને ગુરુ પૂર્ણિમ હોય ધર્મની જગ્યા ઉપર જવું, દર્શન કરવા આત્માના કલ્યાણ માટે। અને અમારું લંબે નારાયણ આશ્રમમાં હંમેશા સત્ય સનાતન ધર્મની એક્ટિવિટી થતી જ રહે છે। ગૌશાળા છે, વૃદ્ધાશ્રમ છે, આ બધું આજ પણ આખો દિવસ